તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત મનપામાં ઇજનેર સહિત 98 જેટલા લોકોને મળ્યા છે બદલી અને બઢતીના ઓર્ડર। તો તેની સાથે જ ડેપ્યુટી જુનિયર ઇજનેર સહિતના 98 જેટલા બઢતી અને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે। વર્ષ 2018ના પછીનો ટેકનિકલ કેડરનો સૌથી મોટો આ ઓર્ડર ગણાશે। મહાનગરપાલિકામાં ઓર્ડર અપાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા બઢતી બાબતે અનેકવાર જોકે રજૂઆત પણ કરવામાં આવી હતી। ડેપ્યુટી કમિશનરે કર્મચારીઓના હિતમાં હકારાત્મક અભિગમની સાથે આ કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ 2023માં થયેલા જૂજ ઓર્ડર બાદ 1.5 વર્ષે સાગમટે બદલી અને બઢતીના ઓર્ડર આપવામાં આવ્યા છે। તો બીજી તરફ કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। સંવાદદાતા જયેન્દ્ર પાંડે ફોન લાઈન પર જોડાયા છે। જયેન્દ્ર, 98 જેટલા અધિકારીઓના બદલી અને બઢતીના ઓર્ડર, કર્મચારીઓમાં ખુશીનો માહોલ। સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018 પછીનો સૌથી મોટો બદલી થયું છે। ડેપ્યુટી એન્જિનિયર સહિત કુલ 98 ની બઢતી ઓર્ડર મોડી સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે। જે 1.5 વર્ષના અંતર બાદ જ્યારે પહેલા ઓર્ડર કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે ટેકનિકલ કેડરમાં સાગમટે બદલી કરવામાં આવી છે। અનેક મામલો ગોચમાં પડ્યા બાદ અંતે કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા ભરતી બાબતે અનેકો વખત રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે જેમાં કર્મચારીઓના હિતને વિષય હોય ડેપ્યુટી કમિશનર નિધિ સેવાથી હકારાત્મક વિભાગની સાથે આ કાર્યવાહી પણ કરી હતી। પરિણામે આ જે છે ભરતી ઓર્ડર થયો છે, ત્યારે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, તેના અનુસંધાને બદલી અને બઢતી આપવામાં આવી છે।